આપણે પદ્મ પુરાણના 24મી દિવસની કથાને આગળ વધારી. તમે કોઈ ઉત્તર વર માગો અંગે ભગવાનના ચરણ કમળમાં વારંવાર નમન કર્યા અને અત્યંત હર્ષપૂર્વક કહ્યું કે દેવેશ્વર, હું તમારો દાસ છું. જો તમે મને વરદાન આપવા ઈચ્છતા હો તો જેવી શોભા સ્વર્ગમાં સંપૂર્ણ તેજથી ઇન્દ્રની છે તેવો શોભાયમાન એક પુત્ર મને આપવાની કૃપા કરો. તે સંપૂર્ણ લોકની રક્ષા કરવાવાળો હોવો જોઈએ. એટલું જ નહીં, તે બાળક સમસ્ત દેવતાઓનો પ્રિય, બ્રાહ્મણ, ભક્ત, દાની, ત્રિલોકનો રક્ષક, સત્ય ધર્મનું નિરંતર પાલન કરનાર, યજમાનોમાં શ્રેષ્ઠ, ત્રિભુવનની શોભા વધારનાર, અદ્વિતીય શૂરવીર, વેદોનો વિદ્વાન, સત્ય પ્રતિજ્ઞ, જીતેન્દ્રિય, શાંત, તપસ્વી અને સર્વશાસ્ત્ર વિશારદ હોય. પ્રભુ, જો તમે વરદાન આપવા માટે ઉત્સુક છો તો મને એવો જ પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપો. ભગવાન વસુદેવ બોલ્યા કે મહામતે, તમને આ સદ્ગુણોથી યુક્ત પુત્રની પ્રાપ્તિ થશે. અત્રિવંશનો રક્ષક અને સંપૂર્ણ વિશ્વનું પાલન કરનાર થશે. તમે પણ મારા પરમધામને પ્રાપ્ત થશો. આ પ્રમાણે વરદાન આપીને ભગવાન શ્રી વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી આવે છે સુનીતાના તપસ્યા માટે વનમાં જવું. રંભા વગેરે સખીઓનું ત્યાં પહોંચીને તેને મોહિની વિદ્યા શીખવાડી. અંગ સાથે તેનો ગંધર્વ વિવાહ, વેનનો જન્મ અને તેને રાજ્યની પ્રાપ્તિ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, ગંધર્વ શ્રેષ્ઠ સુશંકે ત્યાં જ્યારે સુનીતાને શાપ આપી દીધો ત્યારે તે શાપ તેના પર કઈ રીતે લાગુ થયો? ત્યાર પછી સુનીતાએ ક્યાં કામ કર્યા અને તેને કેવો પુત્ર પ્રાપ્ત થયો? સૂતજી બોલ્યા કે બ્રાહ્મણો, મેં પહેલાં જ કહ્યું છે કે સુશંકના શાપ આપ્યા પછી સુનીતા દુઃખી થઈને પોતાના પિતાની પાસે આવીને તેણે પિતાની બધી વાત કહી સંભળાવી. મૃત્યુએ બધી વાતો સાંભળીને પોતાની પુત્રીએ સુનીતા માટે કહ્યું કે બેટા, તે બહુ મોટું પાપ કર્યું છે. તારું આ કાર્ય ધર્મ અને તેજનો નાશ કરનારું છે. કામ ક્રોધથી રહિત, પરમ શાંત, ધર્મવત્સલ અને પરબ્રહ્મમાં સ્થિત તપસ્વીને જે દુભવે છે તેનો પુત્ર પાપાત્મા થાય છે તથા તેનું તે પાપનું ફળ ભોગવવું પડે છે. તે જીતેન્દ્રિય અને શાંત છે. તે પોતાના મરનારને પણ મારતો નથી, પરંતુ તે નિર્દોષ હોવા છતાં પણ તેમને માર્યો છે. તેથી મારા વડે આ મહાન પાપ થઈ ગયું છે. પહેલાં જ તે જ અપરાધ કર્યો છે, પછી તેમણે શાપ આપી દીધો છે. તેથી હવે તું પુણ્ય કર્મનું આચરણ કર. દરરોજ યોગ, ધ્યાન અને દાન દ્વારા સમય વ્યતીત કર. બદલે સત્સંગ મહાન પુણ્યદાયક અને પરમ કલ્યાણકારક હોય છે. સત્સંગનો જ ગુણ, તેના વિશે એક દ્રષ્ટાંત સાંભળ. જળ એક સદવસ્તુ છે. તેના સ્પર્શથી, તેમાં સ્નાન કરવાથી, તે પીવાથી તથા તેના દર્શન કરવાથી પણ બહાર અને અંદરના દોષ ધોવાઈ જવાથી મુનિઓ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે તથા સમસ્ત ચરાચર પ્રાણી પણ જળ પીવાથી દીર્ઘાયુ થાય છે. એ જ પ્રમાણે સંતોના સંગથી મનુષ્ય શુદ્ધ અને સફળ મનોરથ થાય છે. પુત્રી સત્સંગથી મનુષ્ય સંતોષી, મૃદગામી, સર્વનું પ્રિય કરનાર, શુદ્ધ, સરસ, પુણ્ય બળથી સંપન્ન, શારીરિક અને માનસિક દોષોને દૂર કરનાર, શાંત તથા સર્વને સુખ આપનાર થાય છે. જેમ સોનું અગ્નિના સંપર્કમાં આવીને મેલ ત્યાગી દે છે, તે જ પ્રમાણે મનુષ્ય સંતોના સંગથી પાપનો પરિત્યાગ કરી દે છે. જેનામાં સત્યનો અગ્નિ પ્રજ્વલિત રહે છે, પોતાના પુણ્યમય તેજથી પ્રકાશમાન થતો રહે છે. જેનામાં સત્યની દીપ્તિ છે, જે જ્ઞાન દ્વારા પણ અત્યંત નિર્મળ થઈ ગયો છે તથા ધ્યાન દ્વારા અત્યંત તેજસ્વી પ્રતીત થાય છે. તેનો સ્પર્શ પાપી લોકો કરી શકતા નથી. સત્યરૂપી અગ્નિ વડે મહાત્મા પુરુષ પાપરૂપી ઈંધણને ભસ્મ કરી નાખવા ઈચ્છે છે. તેથી બેટી, તારે સત્યનો સંસર્ગ કરવો જોઈએ, અસત્યનો નહીં. મહાભાગે જાઓ, ભગવાન વિષ્ણુનું ચિંતન કરો, પાપ ભાવનો ત્યાગ કરીને માત્ર પુણ્યનો આશ્રય લો. પિતાના આ પ્રમાણે સમજાવવાથી દુઃખી સુનીતા તેમના ચરણોમાં પ્રણામ કરીને નિર્જન વનમાં ચાલી ગઈ અને ત્યાં એકાંતમાં રહીને તપસ્યા કરવા લાગી. તેણે કામ, ક્રોધ, બાળકો જેવી ચપળતા, મોહ, દ્રોહ અને માયાનો ત્યાગ કરી દીધો. એક દિવસ તેમની પાસે તેમની રંભા વગેરે સખીઓ, જે બધી તપ શક્તિથી સંપન્ન હતી, આવી. તેમણે જોયું કે સુનીતા દુઃખનો અનુભવ કરી રહી છે. ધ્યાનની સાથે સાથે તેને ચિંતા કરતા જોઈને તે બધી સખીઓએ કહ્યું કે સખી, તમારું કલ્યાણ થાવ. તમે ચિંતા શા માટે કરો છો? તમારા સંતાપનું કારણ જણાવો. ચિંતા તો માત્ર દુઃખ આપનારી હોય છે. એક ચિંતાને સાર્થક માનવામાં આવી છે, જે ધર્મના માટે કરવામાં આવે છે. ધર્મ નંદિની બીજી ચિંતા જે યોગીઓના હૃદયમાં હોય છે, જેના દ્વારા તેઓ બ્રહ્મનું ચિંતન કરે છે, પણ તે સાર્થક છે. એ સિવાય જેટલી પણ ચિંતાઓ છે, બધી નિરર્થક છે. તેની કલ્પના પણ કરવી ન જોઈએ. ચિંતા શરીર, બળ અને તેજનો નાશ કરે છે. તે બધા સુખોને નષ્ટ કરી દે છે. સાથે સાથે રૂપને પણ હરી લે છે. ચિંતા, તૃષ્ણા, મોહ અને લોભ આ ત્રણ દોષોને લઈ આવે છે તથા દરરોજ તેમાં ડૂબા રહેવાથી તે પાપને પણ ઉત્પન્ન કરે છે. ચિંતા રોગની ઉત્પત્તિ અને નરકની પ્રાપ્તિનું કારણ છે. તેથી ચિંતાને છોડો. જીવ પૂર્વજન્મમાં પોતાના કર્મ દ્વારા જે શુભાશુભ કર્મ કરે છે, તેનો જે બીજા જન્મમાં ઉપભોગ કરે છે. તેથી બુદ્ધિમાને ચિંતા કરવી ન જોઈએ. તમે ચિંતાને છોડીને પોતાના સુખ, દુઃખ વગેરે વાત કહો. સખીઓના આ વચન સાંભળીને સુનીતાએ પોતાની વાત કહેવાનો આરંભ કર્યો. પહેલા સુશંકે તેને વનમાં જે રીતે શાપ આપ્યો હતો તે બધી વાત તેણે સખીઓને કહી. તેણે પોતાના અપરાધોનું પણ વર્ણન કર્યું. તે સમયે મહાભાગ સુનીતા માનસિક દુઃખના કારણે બહુ કષ્ટનો અનુભવ કરી રહી હતી.
તેની બધી વાત સાંભળીને સખીઓએ કહ્યું કે મહાભાગે તમારા દુઃખનો ત્યાગ કરી દેવો જોઈએ, કેમ કે તે શરીરનો નાશ કરનારું છે. શુભે તમારા અંગોમાં સ્ત્રીઓના જે ઉત્તમ ગુણ છે તેવા અમને બીજે ક્યાંય જોવા મળતા નથી. ઉત્તમ સ્ત્રીઓનું પહેલું આભૂષણ રૂપ છે, બીજું શીલ, ત્રીજું સત્ય, ચોથું સદાચાર, પાંચમું ધર્મ, છઠ્ઠું સતીત્વ, સાતમું દ્રઢતા, આઠમું સાહસ, કાર્ય કરવાના ઉત્સાહ, નવમું મંગલગાન, 10મું કાર્ય કુશળતા, 11મું કામભાવનાનું આધિક્ય અને 12મું ગુણ મીઠા વચન બોલવા. બાલે આ બધા ગુણોએ તમારું સન્માન વધાર્યું છે, તેથી તમે લેશ પણ ભય ન રાખો. વરાનને જે ઉપાયે તમને ધર્માત્મા પતિની પ્રાપ્તિ થશે તે અમને ખબર છે. તમારું કામ તો અમે જ સિદ્ધ કરી આપશું. મહાભાગે હવે તમે સ્વસ્થ અને નિશ્ચિત થઈને જાઓ અને તમને એક એવી વિદ્યા આપશું જે પુરુષોને મોહિત કરી લે છે. આમ કહીને સખીઓએ સુનીતાને તે સુખદાયક વિદ્યા આપી અને કહ્યું, કલ્યાણી, તમે દેવતા વગેરેમાંથી જે પુરુષને મોહિત કરવા ચાહો તેને તરત મોહિત કરી શકો છો. સખીઓના આમ કહ્યા પછી સુનીતાએ તે વિદ્યાનો અભ્યાસ કર્યો. જ્યારે તે વિદ્યા સારી પીઠે સિદ્ધ થઈ ગઈ ત્યારે સુનીતા બહુ પ્રસન્ન થઈ. તે સખીઓની સાથે જ પુરુષોને જોતી રહીને વનમાં ઘૂમવા લાગી. ત્યાર પછી તેણે ગંગાજીના તટ પર એક રૂપવાન બ્રાહ્મણને જોયા, જે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન અને સૂર્ય સમાન તેજસ્વી હતા. તેઓ તપસ્યા કરી રહ્યા હતા. તેમનો પ્રભાવ દિવ્ય હતો. તે તપસ્વી મહર્ષિનું રૂપ જોઈને સુનીતાનું મન મોહિત થઈ ગયું. તેણે પોતાની સખી રંભાને પૂછ્યું કે આ દેવતાઓથી પણ શ્રેષ્ઠ મહાત્મા કોણ છે? રંભા બોલી, સખી, અવ્યક્ત પરમાત્માથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. તેમનાથી પ્રજાપતિ અત્રિનો જન્મ થયો છે, જે મહાન ધર્માત્મા છે. આ મહાત્મા તપસ્વી જેમના જ પુત્ર છે. આમનું નામ અંગભદ્ર છે. ભદ્રે આ નંદવનમાં આવ્યા હતા. ત્યાં વિવિધ પ્રકારના તેજથી ઇન્દ્રનો વૈભવ જોઈને આમણે પણ તેમના જેવું પદ પ્રાપ્ત કરવાની અભિલાષા કરી વિચાર્યું છે, જ્યારે મારે પણ વંશ વધારનારો આવો જ પુત્ર પ્રાપ્ત થાય તો મારો જન્મ કલ્યાણકારી થઈ શકે, સાથે સાથે યશ અને કીર્તિ પણ મળી શકે છે. આવો વિચાર કરીને અમણે તપસ્યા અને નિયમો દ્વારા ભગવાન ઋષિકેશની આરાધના કરી છે. જ્યારે ભગવાન પ્રસન્ન થઈને આમની સામે પ્રગટ થયા ત્યારે આ મહર્ષિએ આ પ્રમાણે વરદાન માગ્યું કે હે મધુસૂદન, મારે ઇન્દ્ર જેવો વૈભવશાળી તથા તેજસ્વી અને પરાક્રમી પુત્ર જોઈએ છે. તે તમારો પુત્ર તમારો ભક્ત અને સંપૂર્ણ પાપોનો નાશ કરનારો હોવો જોઈએ. ભગવાને કહ્યું કે મહાત્મન, મેં તમને તેવો પુત્ર થાય તેવું વરદાન આપ્યું. તે સર્વનું પાલન કરનારો થશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી વિપ્રવર અંગ કોઈ પણ પવિત્ર કન્યાની શોધમાં છે. જેવી તમે બધા અંગોથી મનોહર છો તેવી જ કન્યા તેઓ ઈચ્છે છે. તેથી આમને જ પતિરૂપે પ્રાપ્ત કરો. આમનાથી તમને પુણ્યાત્મા પુત્રની પ્રાપ્તિ થશે. આ મહાભાગી તપસ્વી છે અને પુણ્યબળથી સંપન્ન છે. તેમના તેજથી ઉત્પન્ન થયેલ પુત્ર આમની ગુણ સંપત્તિથી યુક્ત મહાતેજસ્વી, સમસ્ત ધર્માત્માઓમાં શ્રેષ્ઠ, પરમ સૌભાગ્યશાળી, યુક્તાત્મા અને યોગતત્વનો જ્ઞાતા હશે. સુનીતાએ કહ્યું કે ભદ્રે, તમે સાચું કહ્યું. હું એ પ્રમાણે જ કરીશ. આ વિદ્યાથી બ્રાહ્મણને મોહિત કરીશ. તમે મને મદદ કરો જેથી હું અત્યારની તેમની પાસે જાઉં. રંભાએ કહ્યું કે હું તમારી સહાયતા કરીશ. તમે મને આજ્ઞા આપો. સુનીતા આંખો મોટી મોટી હતી. તે રૂપ અને યૌવનથી શોભી રહી હતી. તેણે સદ્ભાવનાપૂર્વક માયાથી દિવ્ય રૂપ ધારણ કર્યું. તેની મુખ બહુ જ મનોહર હતું. સંસારમાં તેની સુંદરતાની તુલના થઈ શકે એમ ન હતું. તે ત્રણેય લોકને મોહિત કરવા લાગી. સુંદરી સુનીતા હિંચકા પર જઈને બેઠી અને વીણા વગાડતી રહીને મધુર સ્વરમાં ગીત ગાવા લાગી. તેનો સ્વર બહુ મોહક હતો. તે સમયે મહર્ષિ અંગ પોતાની ગુફામાં ધ્યાન ધરીને બેઠા હતા. તેઓ કામ ક્રોધથી રહિત થઈને ભગવાન જનાર્દનનું ચિંતન કરી રહ્યા હતા. ઉત્તમ તાલ સ્વર સાથે ગવાયેલું તે મધુર ગીત સાંભળીને અંગનું ધ્યાન છૂટી ગયું. તે માયામય સંગીતને મોહિત કરી દીધા હતા. તેઓ તરત આસન પરથી ઉઠ્યા અને વારંવાર આમ તેમ દ્રષ્ટિ દોડાવવા લાગ્યા. માયાથી તેમનું મન ચંચળ થઈ ગયું હતું. તેઓ બહુ ઝડપથી બહાર નીકળ્યા અને હિંચકા પર બેઠેલી વીણાધારિણી સ્ત્રી તરફ જોયું. તે સ્મિત વદને ગાઈ રહી હતી. મહાયશસ્વી અંગ તેના ગીત અને રૂપ બંને પર મોહિત થઈ ગયા. ત્યાર પછી તેઓ મહામોહને વશીભૂત થઈને તે સ્ત્રીની પાસે ગયા. વિશાળ નેત્ર અને મનોહર સ્મિત હાસ્યવાળી મૃત્યુની યશસ્વીની કન્યા સુનીતાને જોઈને અંગે પૂછ્યું કે સુંદરી, તમે કોણ છો? કોની પુત્રી છો? સખીઓની સાથે અહીં ક્યાં પ્રયોજનથી આવી છો? તમને આ વનમાં કોણ મોકલે છે? પરમ બુદ્ધિમાન અંગનું આ મહત્વનું વચન સાંભળીને સુનીતાએ તેમને કંઈ જ ન કહ્યું. તેણે માત્ર સખીઓના મુખ સામે જોયું. રંભાએ ઈશારાથી કંઈક કહીને સુનીતાને સમજાવી દીધી અને તે સ્વયં તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે આદરપૂર્વક બોલી કે મહર્ષિ, આ મૃત્યુની પરમ સૌભાગ્યવતી કન્યા છે. લોકો અને સુનીતા નામથી જાણે છે. આ સર્વ શુભ લક્ષણોથી સંપન્ન છે. આ સમયે આ બાળા પોતાના માટે ધર્માત્મા, તપસ્વી, શાંત, જીતેન્દ્રિય, મહાપ્રાજ્ઞ અને વેદવિદ્યા વિશારદ પતિની શોધમાં છે. આ સાંભળીને અંગે અપ્સરાઓમાં શ્રેષ્ઠ રંભાને કહ્યું કે ભદ્રે, મેં સર્વ વિશ્વમય ભગવાન શ્રી હરિની આરાધના કરી છે. તેમણે મને પુત્ર થવાનું વરદાન આપ્યું છે, જે સંપૂર્ણ સિદ્ધિઓનું દાતા છે. તેથી આ વરદાનની સફળતા માટે, ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે હું કોઈ પુણ્ય બળથી સંપન્ન મહાપુરુષની કન્યા સાથે લગ્ન કરવાનો વિચાર કરી રહ્યો હતો, પરંતુ ક્યાંય મારા માટે પરમ મંગલકારી કન્યા પ્રાપ્ત કરી ન શક્યો. આ ધર્મની સુમુખી કન્યા ધર્માચરણ પરાયણ છે. જો વાસ્તવમાં આ પતિની શોધમાં છે તો મારો જ સ્વીકાર કર્યા. એની પ્રાપ્તિ માટે હું આદેય વસ્તુ પણ આપી શકું છું.
રંભા બોલી કે દ્વિજ શ્રેષ્ઠ, તમારે આ જ પ્રમાણે ઉદારતાપૂર્વક આની અભિષ્ટ વસ્તુઓને આપવી જોઈએ. આ સદાને માટે તમારી ધર્મપત્ની થઈ રહી છે. તમે કદી એનો પરિત્યાગ કરશો નહીં. તેના દોષ ગુણ પર તમારે કદી ધ્યાન ન આપવું જોઈએ. વિપ્રવર, આ બાબતમાં તમે મને પ્રત્યક્ષ વિશ્વાસ અપાવો. સત્યની પ્રતીતિ અપાવનારો પોતાનો હાથ આપના હાથમાં આપો. અંગે કહ્યું કે એવમ વસ્તુ નિશ્ચય જ છે, મારો હાથ આના હાથમાં આપી દીધો. આ પ્રમાણે સત્યનો વિશ્વાસ કરાવનાર સંબંધ કરીને અંગ સુનીતાને ગંધર્વ વિવાહની પ્રાણી લે અનુસાર ગ્રહણ કરી. સુનીતાએ તેમને સોંપીને રંભાને બહુ હર્ષ થયો. તે પોતાની સખીની આજ્ઞા લઈ પોતાના ઘરે ચાલી ગઈ. બીજી બધી સખીઓએ પણ પ્રસન્ન થઈને પોતપોતાના ઘરનો રસ્તો પકડ્યો. તે બધી સખીઓના ગયા પછી દ્વિજ શ્રેષ્ઠ અંગે પોતાની પ્રિય પત્ની સાથે વિહાર કરવા લાગ્યા. તેના ગર્ભથી તેને સર્વ એક લક્ષણ સંપન્ન પુત્ર થયો અને તેનું નામ વેન રાખ્યું. સુનીતાને તે મહાતેજસ્વી બાળક દિવસે દિવસે મોટો થવા લાગ્યો અને વેદશાસ્ત્ર તથા ધનુર્વેદનું અધ્યયન કરીને સમસ્ત વિદ્યાઓનો પરગામી વિદ્વાન થઈ ગયો, કેમ કે તે બહુ મેઘાવી હતો. અંગકુમાર વેન સજ્જનોચિત આચાર પ્રમાણે રહેતો હતો. તે ક્ષત્રિય ધર્મનું પાલન કરવા લાગ્યો. વૈવત્સવ મન્વંતરમાં આવ્યું ત્યારે રાજ્યની સંપૂર્ણ પ્રજા રાજા વિના નિરંતર કષ્ટ ઉઠાવવા લાગી. તે સમયે બધા લોકોએ વેનને સર્વ લક્ષણોથી સંપન્ન જોયો. ત્યારે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ તેમને પ્રજાપતિના પદ પર અભિષિક્ત કરી દીધા. ત્યાર પછી બધા ઋષિઓ પોતપોતાના તપોવનમાં ચાલ્યા ગયા. તે બધાના ગયા પછી એકલા વેન જ રાજ્યનું પાલન કરવા લાગ્યા. આ પ્રમાણે વેન ભૂમંડળના પ્રજાપાલક થયા. તેમના સમયમાં બધા લોકો સુખપૂર્વક સમય પસાર કરતા હતા. પ્રજા તેમના ધર્મ કાર્યથી પ્રસન્ન હતી. વેનના રાજ્યનો પ્રભાવ આવો જ હતો. તેમના શાસનમાં સર્વત્ર ધર્મનો પ્રભાવ છવાયેલો હતો. ત્યાર પછી આવે છે છદ્મ વેશધારી પુરુષ દ્વારા જૈન ધર્મનું વર્ણન. તેના બહેકાવવાથી વેનની પાપમાં પ્રવૃત્તિ અને સપ્તર્ષિઓ દ્વારા તેની ભુજાઓનું મંથન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, જ્યારે આ પ્રમાણે રાજા વેનની ઉત્પત્તિ મહાપુરુષથી થઈ હતી ત્યારે તેઓ ધાર્મિક આચરણનો પરિત્યાગ કરીને પાપ માર્ગે કઈ રીતે પ્રવૃત્ત થયા? સૂતજી બોલ્યા કે વેન જે રીતે પાપાચરણમાં પ્રવૃત્ત થયા તે બધી વાત તમને બતાવી રહ્યો છું. ધર્મના જ્ઞાતા પ્રજાપાલક રાજા વેન જ્યારે શાસન કરી રહ્યા હતા તે સમયે કોઈ પુરુષ છદ્મ વેશમાં તેમના દરબારમાં આવ્યા. તેનું તદ્દન નિવસ્ત્ર રૂપ, વિશાળ શરીર અને સફેદ માથું હતું. તે બહુ તેજસ્વી લાગતા હતા. બગલામાં થોડા મોરપંખ દબાવીને એક હાથમાં નારિયેળનું જળપાત્ર ધારણ કરીને તે વેદશાસ્ત્રોને દૂષિત કરનારા શાસ્ત્રનો પાઠ કરી રહ્યા હતા. જ્યાં મહારાજ વેન બેઠા હતા તે સ્થાન પર તે ઝડપથી જઈ પહોંચ્યા. તેને જોઈને વેને પૂછ્યું કે તમે કોણ છો જે આવા વિચિત્ર વેશમાં અહીં આવ્યા છો? મારી સામે બધી વાત સાચે સાચી કહો. વેનનું વચન સાંભળીને તે પુરુષે કહ્યું કે તમે આ પ્રમાણે ધર્મની ઝંઝટમાં પડીને રાજ્ય ચલાવી રહ્યા છો તે બધું વ્યર્થ છે. તમે મહામૂર્ખ લાગો છો. મારો પરિચય જણાવો છે તે સાંભળો. હું દેવતાઓનો પરમ પૂજ્ય છું. હું જ જ્ઞાન છું. હું જ સત્ય અને હું જ સનાતન બ્રહ્મ છું. મોક્ષ પણ હું જ છું. મને જીન સ્વરૂપ જાણો. સત્ય અને ધર્મ જ મારા રૂપ છે. જ્ઞાની યોગીઓ મારા સ્વરૂપનું ધ્યાન કરે છે. વેને કહ્યું કે તમારો ધર્મ કેવો છે? તમારું શાસ્ત્ર કયું છે? તમે કયા આચારનું પાલન કરો છો? આ બધું જણાવો. જીન બોલ્યા કે જ્યાં અર્હન દેવના નિરગ્રંથ ગુરુ અને દયા જ પરમ ધર્મ કહ્યો છે ત્યાં મોક્ષ જોવામાં આવે છે. આ જ જૈન દર્શન છે. એમાં લેશ માત્ર સંદેહ નથી. હવે હું મારો આચાર જણાવું છું. મારા મતમાં યજન, યાજન અને વેદાધ્યાન નથી. સંધ્યા પણ નથી. તપસ્યા, દાન, સ્વધા અને સ્વાહાનો પણ પરિત્યાગ કરવામાં આવ્યો છે. હવ્ય, કવ્ય વગેરેની પણ જરૂર નથી. યજ્ઞ, યાગાદી ક્રિયાઓનો પણ અભાવ છે. પિતરોનું પણ વિધાન કરવામાં આવ્યું નથી. માત્ર અર્હન ધ્યાન જ ઉત્તમ માનવામાં આવ્યું છે. જૈન માર્ગમાં મોટા ભાગે આવા ધર્મનું આચરણ દેખાય છે. પ્રાણીઓનું આ શરીર 5 તત્વોથી બનેલું અને પુષ્ટ થાય છે. આત્મા વાયુ સ્વરૂપ છે. તેથી શ્રાદ્ધ અને ક્રિયાઓની કોઈ જરૂર નથી. જેમ પાણીમાં જળતંતુઓનો સમાગમ થાય છે તથા જે પ્રમાણે પરપોટા ઉત્પન્ન થાય છે અને વિલીન થઈ જાય છે તે જ પ્રમાણે સંસારમાં સર્વ પ્રાણીઓનું આવાગમન થતું રહે છે. અંતકાળે વાયુરૂપ આત્મા શરીર છોડીને ચાલ્યો જાય છે અને પંચતત્વ પંચભૂતોમાં મળી જાય છે. પછી મોહથી મુગ્ધ મનુષ્ય પરસ્પર મળીને મરી ગયેલા જીવને માટે શ્રાદ્ધ વગેરે પરલૌકિક કૃત્ય કરે છે. મોહવશ મૃત્યુતિથિ પિતરોનું તર્પણ કરે છે. ભલા મરી ગયેલો જીવ ક્યાં રહે છે? કયા રૂપમાં આવીને શ્રાદ્ધ વગેરેનો ઉપભોગ કરે છે? મિષ્ટાન ખાઈને બ્રાહ્મણ તો તૃપ્ત થાય છે. મૃતાત્માને શું મળે છે? આ જ પ્રમાણે દાનની પણ જરૂર દેખાતી નથી. દાન કેમ આપવામાં આવે છે? દાનને ઉત્કૃષ્ટ કર્મ માનવું ન જોઈએ. જો અન્નનું ભાજન કરવામાં આવે તો તેમાં સાર્થકતા છે. જો દાન આપવું જ હોય તો દયાનું દાન આપવું જોઈએ. દયાપરાયણ થઈને હંમેશા પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ. આવું કરનાર પુરુષ ચાંડાળ હોય કે શુદ્ધ તે બ્રાહ્મણ જ છે. દાનનું પણ કોઈ ફળ નથી. તેથી દાન આપવું ન જોઈએ. જેવું શ્રાદ્ધ તેવું દાન. બંનેનો ઉદ્દેશ એક જ છે. માત્ર ભગવાન જીનનો બતાવેલો ધર્મ જ ભોગ અને મોક્ષ આપનારો છે. હું તમારી સામે તેનું વર્ણન કરું છું. તે બહુ પુણ્યદાયક છે. પ્રથમ શાંતિથી સર્વ પર દયા કરવી જોઈએ. પછી હૃદયથી, મનમાં શુદ્ધ ભાવથી ચરાચર રૂપ એકમાત્ર જીનની ઉપાસના કરવી જોઈએ. તેમને જ નમસ્કાર કરવા યોગ્ય છે. નૃપ શ્રેષ્ઠ વેન, માતા પિતાના ચરણોમાં પણ કદી મસ્તક ઝુકાવવું ન જોઈએ. પછી બીજાની તો વાત જ ક્યાં છે? વેને પૂછ્યું કે આ બધા બ્રાહ્મણો તથા આચાર્યો નદીઓ
ને પુણ્યતીર્થ કહે છે. તેમનું કહેવું છે કે આ તીર્થો મહાન પુણ્યપ્રદ છે. આ વાતમાં કેટલું તથ્ય છે એ જણાવવાની કૃપા કરો. જીન બોલ્યો, મહારાજ, આકાશમાંથી મેઘ એક સાથે જ પાણી વરસાવે છે. તે પૃથ્વી અને પર્વત બધા સ્થાનોમાં પડે છે. તે જ વહીને નદીઓમાં એકત્રિત થાય છે અને ત્યાંથી બધે જાય છે. નદીઓ તો જળને વહાવનારી છે. તે જ વેને તેમનામાં તીર્થ કેવું? સરોવર અને સમુદ્ર બધા જળના આશ્રય છે. પૃથ્વીને ધારણ કરનારા પર્વતો પણ માત્ર પથ્થરોનો સમૂહ છે. એમનામાં તીર્થ નામની કોઈ વસ્તુ નથી. જો સમુદ્ર વગેરેમાં સ્નાન કરવાથી સિદ્ધિ મળે તો માછલીઓ તો સર્વપ્રથમ સિદ્ધ થવી જોઈએ, પરંતુ આવું નથી. રાજેન્દ્ર, એકમાત્ર ભગવાન જીન જ સર્વમય છે. તેમનાથી વધીને ન કોઈ તીર્થ છે, ન કોઈ ધર્મ. સંસારમાં જીન જ સર્વશ્રેષ્ઠ છે. તેથી તેમનું ધ્યાન કરો. એનાથી તમને નિત્ય સુખ પ્રાપ્ત થશે. આ પ્રમાણે તે પુરુષે વેદ, દાન અને પુણ્ય તથા યજ્ઞ વગેરે બધા ધર્મોની નિંદા કરીને અંગકુમાર રાજા વેનને પાપજન્ય ભાવો દ્વારા ઘણું બધું સમજાવ્યું. તેના આ પ્રમાણે સમજાવ્યા પછી વેનના હૃદયમાં પાપ ભાવનો ઉદય થયો. વેન તેની વાતોથી મોહિત થઈ ગયો. તેણે તેના ચરણોમાં પ્રણામ કરીને વૈદિક ધર્મ તથા સત્ય ધર્મ વગેરે ક્રિયાઓનો પરિત્યાગ કરી દીધો. પાપાત્મા વેનના શાસનથી સંસાર પાપમય થઈ ગયો. તેના અનેક પ્રકારના પાપ થવા લાગ્યા. વેને વેદ, યજ્ઞ અને ઉત્તમ ધર્મશાસ્ત્રોનું અધ્યયન બંધ કરાવી દીધું. તેના રાજ્યમાં બ્રાહ્મણો ન દાન આપી શકતા, ન સ્વાધ્યાય. આ પ્રમાણે ધર્મનો સર્વથા લોપ થઈ ગયો અને ચારે બાજુ પાપ છવાઈ ગયું. વેન પોતાના પિતા આજ્ઞા રોકવા છતાં પણ તેમના આજ્ઞાથી વિપરીત આચરણ કરતો હતો. તે દુરાત્મા ન પિતાના ચરણમાં પ્રણામ કરતો હતો, ન માતાના. તે પુણ્ય તીર્થ, સ્નાન અને દાન વગેરે પણ કરતો ન હતો. તેના મહાયશસ્વી પિતાએ પોતાના ભાવ અને સ્વરૂપ પર ઘણા સમય સુધી વિચાર કર્યો, પરંતુ કોઈ રીતે તેમની સમાજમાં આ વાત ન આવી કે વેન ન પાપી કઈ રીતે થઈ ગયો. ત્યાર પછી એક દિવસ સપ્તર્ષિ અંગકુમાર વેન પાસે આવ્યા અને આશ્વાસન આપતા કહ્યું કે વેન, દુસાહસ ન કરો. તમે અહીં સમસ્ત પ્રજાના રક્ષક છો. આ સંપૂર્ણ જગત તમારા પર અવલંબિત છે. ધર્મ અધર્મ રૂપી સંપૂર્ણ વિશ્વનો ભાર તમારા પર છે. તેથી પાપકર્મ છોડીને ધર્મનું આચરણ કરો. સપ્તર્ષિઓના આ પ્રમાણે કહ્યા પછી વેન હસીને બોલ્યા કે હું જ પરમ ધર્મ છું અને હું જ સનાતન દેવતા હરણ છું. ધાતા, રક્ષક અને સત્ય પણ હું છું. હું પરમ પુણ્યમય સનાતન જૈન ધર્મ છું. બ્રાહ્મણો, મુજ ધર્મરૂપી દેવતાનું તમે લોકો પોતાના કર્મો દ્વારા ભજન કરો. ઋષિ બોલ્યા કે રાજેન્દ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણ દ્વિજાતિ કહેવાય છે. આ બધા વર્ણો માટે સનાતન શ્રુતિ જ પ્રમાણ છે. બધા પ્રાણી વૈદિક આચારથી જ રહે છે અને તેનાથી જ જીવિકા ચલાવે છે. રાજાના પુણ્યથી પ્રજા સુખપૂર્વક જીવન નિર્વાહ કરે છે અને રાજાના પાપથી તેનો નાશ થઈ જાય છે. તેથી તમે સત્યનું આચરણ કરો. આ જૈન ધર્મ સતયુગ, ત્રેતા અને દ્વાપરનો ધર્મ નથી. કળિયુગનો પ્રવેશ થતાં થોડા લોકો પાપથી મોહિત થઈ જશે. તેઓ વૈદિક ધર્મનો ત્યાગ કરીને પાપ આચરશે. ભગવાન શ્રી ગોવિંદ બધા પાપોને હરનારા છે. તેઓ કળિયુગમાં પાપોનો સંહાર કરશે. પાપીઓના એકત્રિત થયા પછી મલેચ્છોનો નાશ કરવા માટે સાક્ષાત ભગવાન વિષ્ણુ જ કલ્કી રૂપે અવતાર લેશે. એમાં જરાય શંકા નથી. તેથી વેને, તમે કળિયુગના વ્યવહારને ત્યાગીને પુણ્યનો આશ્રય લો. વેને કહ્યું કે બ્રાહ્મણો, હું જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છું. વિશ્વનું જ્ઞાન મારું જ જ્ઞાન છે. જે મારી આજ્ઞાથી વિપરીત વર્તાવ કરશે તે નિશ્ચય દંડને પાત્ર છે. પાપ બુદ્ધિના રાજા વેનને બહુ જ આગળ વધીને વાતો કરતો જોઈને બ્રહ્માજીના પુત્ર મહાત્મા સપ્તર્ષિઓ ક્રોધિત થઈ ગયા. તેમના શાપના ભયથી વેન અને રાફડામાં ઘૂસી ગયા. પરંતુ તે બ્રહ્મર્ષિઓ તે પાપીને ત્યાંથી પકડી લાવ્યા. ક્રોધિત થઈને રાજાના ડાબા હાથનું મંથન કરવા લાગ્યા. તેનાથી એક નીચ જાતિનો મનુષ્ય પેદા થયો, જે બહુ જ ઠીંગણો, કાળો અને બિહામણો હતો. ત્યાર પછી ઋષિઓએ વેનના જમણા હાથનું મંથન કર્યું. તેમાંથી મહાત્મા પૃથુનો જન્મ થયો. તેમણે પૃથ્વીનું દોહન કર્યું. તેમના જ પુણ્યથી રાજા વેન ધર્મ અને અર્થનો જ્ઞાતા થયો. ત્યાર પછી આવે છે વેનની તપસ્યા અને ભગવાન વિષ્ણુ દ્વારા તેને દાન, તીર્થ વગેરેનો ઉપદેશ. સૂતજી કહે છે કે દ્વિજવરો ઋષિઓના પુણ્યમય સંસર્ગથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા તેમના દ્વારા શરીરનું મંથન થવાથી વેનનું પાપ નીકળી ગયું. ત્યાર પછી તેણે નર્મદાના દક્ષિણ તટ પર રહીને તપસ્યા કરી. તૃણબિંદુ ઋષિના પાપનાશક આશ્રમ પર નિવાસ કરતા રહીને વેને કામ ક્રોધનો ત્યાગ કરીને 100 વર્ષથી થોડા વધારે સમય સુધી તપસ્યા કરી. રાજા વેન નિષ્પાપ થઈ ગયો હતો. તેથી તેની તપસ્યાથી પ્રસન્ન થઈને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા ભગવાન શ્રી વિષ્ણુએ તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે રાજન, તમે મારી પાસે કોઈ ઉત્તમ વર માગો. વેને કહ્યું કે દેવેશ્વર, જો તમે પ્રસન્ન છો તો મને એવું ઉત્તમ વરદાન આપો કે હું પિતા અને માતા સહિત આ જ શરીરથી તમારા પરમપદને પ્રાપ્ત કરું. હે દેવ, તમારા જ તેજથી હું તમારા પરમધામમાં જવા ઈચ્છું છું. ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું કે મહાભાગ, પૂર્વકાળમાં તમારા મહાત્મા પિતા અંગે મારી આરાધના કરી હતી. તે સમયે મેં તેમને વરદાન આપ્યું હતું કે તમે પોતાના પુણ્યકર્મથી મારા પરમધામને પ્રાપ્ત થશો. વેન, હું તમને પહેલાંની વાત કહી ચૂક્યો છું. તમારી માતા સુનીતાને બાલ્યકાળમાં સુશંખને ક્રોધિત થઈને શાપ આપ્યો હતો. ત્યાર પછી તમારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી મેં જ રાજા અંગને આ વરદાન આપ્યું છે કે તમને સુયોગ્ય પુત્ર પ્રાપ્ત થાય.
ગુણવત્સલ, તમારા પિતાને તો મેં આ પ્રમાણે કહ્યું હતું. અત્યારે તમારા શરીરથી હું જ પૃથુ રૂપે પ્રગટ થઈને સંસારનું પાલન કરી રહ્યો છું. પુત્ર પિતાનું જ રૂપ હોય છે. આ શ્રુતિનું સત્ય વાક્ય છે. તેથી રાજન, મારા વરદાનથી તમને ઉત્તમ ગતિ મળશે. હવે તમે એકમાત્ર દાન ધર્મનું અનુષ્ઠાન કરો. દાન જ સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે. તેથી તમે દાન આપ્યા કરો. દાનથી પુણ્ય થાય છે. દાનથી પાપ નષ્ટ થઈ જાય છે. ઉત્તમ દાનથી યશ મળે છે અને સુખ મળે છે. જે શ્રદ્ધાપૂર્વક સુપાત્ર બ્રાહ્મણને ગાય, ભૂમિ, સોનું અને અન્ન વગેરેનું દાન આપે તે પોતાના મનથી જે વસ્તુની ઈચ્છા કરે તે બધી જ હું તને આપું છું. વેને કહ્યું કે હે જગન્નાથ, મને દાન માટે ઉપયોગી સમય કહો. સાથે સાથે તીર્થનું સ્વરૂપ અને પાત્રના ઉત્તમ લક્ષણોનું પણ વર્ણન કરો. દાન વિધિને વિસ્તારથી કહો. આ બધું સાંભળવાની બહુ ઈચ્છા છે. ભગવાન બોલ્યા કે રાજન, હું દાનનો સમય જણાવું છું. મહારાજ, નિત્ય, નૈમિત્તિક અને કામ્ય આ દાનકાળના 3 ભેદ છે. ચોથો એક ભેદ મૃત્યુ સંબંધી હોય છે. ભૂપાલ, હું મારા અંશ એવા સૂર્યને ઉદિત થતા જોઈને જે જળ પાત્ર અર્પણ કરે છે તેને પુણ્યવર્ધક નિત્યકર્મની કેટલી પ્રશંસા કરું. તે ઉત્તમ વેળા પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધા ભક્તિ સાથે સ્નાન કરીને દેવતા તથા પિતૃઓનું પૂજન કરીને દાન આપે છે. જે પોતાની શક્તિ અને પ્રભાવ અનુસાર દયાદ્ર ચિત્તે અન્ન, જળ, ફળ, ફૂલ, વસ્ત્ર, પાન, આભૂષણ, સુવર્ણ વગેરે વસ્તુઓનું દાન કરે છે તેનું પુણ્ય અનંત છે. રાજન, મધ્યાહન અને ત્રીજા પહોરમાં પણ જે મારા ઉદ્દેશથી ભોજન અને જળ વગેરે અર્પણ કરે છે તેના પુણ્યનો પણ અંત નથી. તેથી જે પોતાનું કલ્યાણી છે તે પુરુષ 3 સમય અવશ્ય દાન કરવું જોઈએ. પોતાનો કોઈ પણ દિવસ દાન આપ્યા વિના ન જવો જોઈએ. રાજન, દાનના પ્રભાવથી મનુષ્ય બહુ મોટો, બુદ્ધિમાન, વધારે સમર્થ, ધનવાન અને ગુણવાન થાય છે. જો એક પણ પક્ષ અથવા 1 માસ સુધી મનુષ્ય અન્નદાન કરતો નથી તો હું તેને તેટલા સમય સુધી ભૂખ્યો રાખું છું. દાન ન આપનારના શરીરમાં એવા રોગ ઉત્પન્ન થાય છે જેથી તેના ભોગોનું નિવારણ થઈ જાય છે. જે 3 કાળમાં દેવતાઓ અને બ્રાહ્મણોને દાન આપતો નથી તથા સ્વયં મિષ્ટાન આરોગ્ય છે તે મહાન પાપી છે. મહારાજ, શરીરને ક્ષીણ કરી નાખનાર ઉપવાસ વગેરે ભયંકર પ્રાયશ્ચિતો દ્વારા તેણે પોતાના શરીરનું શોષણ કરવું જોઈએ. નરશ્રેષ્ઠ, હવે હું તમને નૈમિત્તિક પુણ્યકાળનું વર્ણન કરું છું. ધ્યાનથી સાંભળો. મહારાજ, અમાવસ્યા, પૂર્ણિમા, એકાદશી, સંક્રાંતિ, વ્યતિપાત અને વૈધૃતિ નામના યોગ તથા માઘ, અષાઢ, વૈશાખ અને કાર્તિકની પૂર્ણિમા, સોમવતી અમાવસ્યા, મન્વાદી અને યુગાદી તિથિએ ગચ્છ છાયા તથા પિતાની મૃત્યુ તિથિ દાનના નૈમિત્તિક કાળ છે. હે નૃપ શ્રેષ્ઠ, જે મારા ઉદ્દેશથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને દાન આપે છે તેને મહાન સુખ અને સ્વર્ગનું સુખ વગેરે અવશ્ય પ્રાપ્ત થાય છે. હવે દાનનું ફળ આપનાર કામ્ય કાળનું વર્ણન કરું છું. સઘળા વ્રતો અને દેવતાઓને નિમિત્ત જ્યારે સકામ ભાવે દાન આપવામાં આવે છે તેને શ્રેષ્ઠ બ્રાહ્મણોએ દાનનો કામ્યકાળ કહ્યો છે. રાજન, હું તમને અભ્યુદય કલ્યાણકારી કાળ વિશે પણ કહું છું. સંપૂર્ણ શુભ કર્મોનો અવસર, ઉત્તમ લગ્ન પ્રસંગ, નવજાત પુત્રના જાતકર્મ વગેરે સંસ્કાર તથા ચૂડાકર્મ અને ઉપનયન વગેરેનો સમય, મંદિર, ધજા, દેવતા, વાવ, કુવા, તળાવ અને બગીચા વગેરેની પ્રતિષ્ઠાનો શુભ અવસર, આ બધાને અભ્યુદય કાળ કહ્યો છે. તે સમયે જે દાન આપવામાં આવે છે તે સંપૂર્ણ સિદ્ધિદાયક હોય છે. નૃપ શ્રેષ્ઠ, હવે હું પાપ અને પીડાનું નિવારણ કરનારા અન્ય કાળનું વર્ણન કરું છું. મૃત્યુકાળ પ્રાપ્ત થવાથી પોતાના શરીરના નાશને સમજીને દાન આપવું જોઈએ. એ દાન યમલોકના માર્ગમાં સુખપ્રદ થાય છે. મહારાજ, નિત્ય, નૈમિત્તિક તથા કામ્ય અભ્યુદય કાળથી અલગ અંતકાળનો તમને પરિચય આપવામાં આવ્યો છે. આ બધા સમય પોતાના કર્મોના ફળ આપનારા છે. રાજન, હવે હું તમને તીર્થના લક્ષણ જણાવું છું. ઉત્તમ તીર્થોમાં ગંગાજી અત્યંત પાવન છે. તેમના સિવાય સરસ્વતી, નર્મદા, યમુના, તાપી, ચર્માવતી, સરયુ, ઘાઘરા અને વેણા નદી છે. પુણ્યદાયી તથા પાપનાશક કાવેરી, કપિલા, વિશાલ, ગોદાવરી અને તુંગભદ્રા, આ બધી નદીઓ પણ પવિત્ર માનવામાં આવી છે. ભીમરથી નદી સદા પાપોને ભયભીત કરનારી છે. વેદિકા, કૃષ્ણગંગા તથા બીજી શ્રેષ્ઠ નદીઓ પણ છે. પુણ્ય પર્વના અવસર પર સ્નાન કરવા માટે અનેક તીર્થો છે. ગામ અથવા જંગલમાં જ્યાં પણ નદીઓ હોય છે તે બધી પાવન માનવામાં આવે છે. તેથી ત્યાં જઈને સ્નાન, દાન વગેરે કર્મ કરવા જોઈએ. જો નદીઓના તીર્થનું નામ જ્ઞાત ન હોય તો તેને વિષ્ણુ તીર્થ નામ કહીને શકાય છે, કારણ કે બધા તીર્થોના દેવતા હું જ છું. તીર્થો પણ મારાથી ભિન્ન નથી એ નિશ્ચિત વાત છે. જે સાધક તીર્થ દેવતાઓની પાસે જઈને મારા નામનું ઉચ્ચારણ કરે છે તેને મારા નામનું અનુસાર જ પુણ્ય પ્રાપ્ત થાય છે. નૃપનંદન, અજ્ઞાત તીર્થો અને દેવતાઓના સાનિધ્યમાં સ્નાન, દાન વગેરે કરતા રહીને મારા નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. વિધાતાએ તીર્થોના નામ એવા રાખ્યા છે. પૃથ્વી તળ પર 7 સિંધુ પરમ પવિત્ર અને સર્વત્ર સ્થિત છે. જ્યાં ક્યાંય પણ ઉત્તમ તીર્થ પ્રાપ્ત થાય ત્યાં સ્નાન, દાન વગેરે કર્મ કરવા જોઈએ. ઉત્તમ તીર્થોના પ્રભાવથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. રાજન, માનસ વગેરે સરોવર પણ પાવન તીર્થ છે તથા જે નાની નાની નદીઓ છે તેમનામાં પણ તીર્થ પ્રતિષ્ઠિત છે. કુવા સિવાય જેટલા પણ જળાશયો છે તેમના તીર્થોનો વાસ છે. પૃથ્વી પર જે મેરુ વગેરે પર્વત છે તે પણ તીર્થરૂપી યજ્ઞ ભૂમિ, યજ્ઞ અને અગ્નિહોત્રમાં પણ તીર્થની પ્રતિષ્ઠા છે. શુદ્ધ શ્રાદ્ધ ભૂમિ, દેવ મંદિર, હોમશાળા, વૈદિક સ્વાધ્યાય મંદિર, ઘરનું પવિત્ર સ્થાન અને ગૌશાળા, આ બધા ઉત્તમ તીર્થ છે. જ્યાં સોમયાજી બ્રાહ્મણ નિવાસ કરતા હોય ત્યાં
તીર્થની પ્રતિષ્ઠા છે. જ્યાં પવિત્ર બગીચા હોય, જ્યાં પીપળો અને વૃક્ષ અને વડનું વૃક્ષ હોય, જ્યાં અન્ય જંગલી વૃક્ષોનો સમુદાય હોય, તે બધા તીર્થોનો નિવાસ કરે છે. આ પ્રમાણે તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં પિતા અને માતા રહે છે, જ્યાં પુરાણોના પાઠ થાય છે, જ્યાં ગુરુનો નિવાસ છે, જ્યાં સતી સ્ત્રી રહે છે, જ્યાં સ્થાન અવશ્ય તીર્થ છે, જ્યાં શ્રેષ્ઠ પિતા અને સુયોગ્ય પુત્ર નિવાસ કરતા હોય, ત્યાં પણ તીર્થ છે. આ બધા સ્થાન તીર્થ માનવામાં આવ્યા છે. મહાપ્રાજ્ઞ, હવે તમને દાનના ઉત્તમ પાત્રના લક્ષણ સાંભળો. દાન શ્રદ્ધાપૂર્વક આપવું જોઈએ. ઉત્તમ કુળમાં ઉત્પન્ન, વેદાધ્યનમાં તત્પર, શાંત, જીતેન્દ્રિય, દયાળુ, શુદ્ધ, બુદ્ધિમાન, જ્ઞાનવાન, દેવપૂજાપરાયણ, તપસ્વી, વિષ્ણુભક્ત, જ્ઞાની, ધર્મજ્ઞ, સુશીલ અને પાખંડીઓના સંગથી સહિત બ્રાહ્મણ જ દાનનું શ્રેષ્ઠ પાત્ર છે. આવું પાત્ર મળે તો દાન અવશ્ય આપવું જોઈએ. હવે હું બીજા દાન પાત્રો બતાવું છું. ઉપરોક્ત ગુણોથી યુક્ત બહેનોને, પુત્રને તથા પુત્રીના પુત્રને પણ દાન માટે ઉત્તમ પાત્ર સમજવા. આવા જ ભાવોથી યુક્ત જમાઈ, ગુરુ તથા યજ્ઞની દીક્ષા લેનાર પુરુષ પણ ઉત્તમ પાત્ર છે. નરશ્રેષ્ઠ આ બધા દાન આપવા માટે શ્રેષ્ઠ પાત્ર છે. જે વેદોક્ત આચારથી યુક્ત હોય છે તે પણ દાન પાત્ર છે. ધૂર્ત અને કાણા બ્રાહ્મણને દાન ન આપવું. જેની પત્ની દુષ્કર્મમાં પ્રવૃત્ત હોય, જે સ્ત્રીના વશમાં રહેતો હોય, તેને દાન આપવાનો નિષેધ છે. ચોરને પણ દાન ન આપવું. અત્યંત મૂર્ખ અને ખાસ કરીને ષડ બ્રાહ્મણને દાન આપવું યોગ્ય નથી. વેદશાસ્ત્રનો જ્ઞાતા હોવા છતાં પણ જે સદાચારહીન હોય તે શ્રાદ્ધ અને દાનમાં સામેલ થવા યોગ્ય નથી. શ્રદ્ધાપૂર્વક ઉત્તમ સમયમાં તે ઉત્તમ પાત્રને દાન આપવાથી ઉત્તમ ફળ મળે છે. રાજન, સંસારમાં પ્રાણીઓને માટે શ્રદ્ધા જેવું પુણ્ય, શ્રદ્ધા સમાન સુખ અને શ્રદ્ધા સમાન તીર્થ નથી. નૃપ શ્રેષ્ઠ, શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મનુષ્ય પહેલાં મારું સ્મરણ કરે, ત્યાર પછી સુપાત્રના હાથમાં દ્રવ્યનું દાન આપે. આ પ્રમાણે વિધિવત દાન કરવાનું જે અનંત ફળ છે તે મનુષ્યને મળી જાય છે અને મારી કૃપાથી સુખી થાય છે. ત્યાર પછી આવે છે શ્રી વિષ્ણુ દ્વારા નૈમિતિક અને અભ્યુદયિક વગેરે દાનોનું વર્ણન અને પત્ની તીર્થના પ્રસંગમાં સતી શુક્લાની કથા. ભગવાન વિષ્ણુ કહે છે કે નૃપ શ્રેષ્ઠ, હવે હું ફરી નિત્ય નૈમિતિક દાનનું વર્ણન કરું છું. જે સત્પાત્રને હાથી, ઘોડા, રથનું દાન કરે છે તે સેવકો સહિત પુણ્યમય પ્રદેશનો રાજા થાય છે. રાજા હોવા વિપરાંત તે ધર્માત્મા, વિવેકી, બળવાન, ઉત્તમ બુદ્ધિવાળો, સંપૂર્ણ પ્રાણીઓ માટે અજેય અને મહાન તેજસ્વી હોય છે. મહારાજ, જે મહાન પર્વ આવે ત્યારે ભૂમિદાન અથવા ગોદાન કરે તે બધા ભોગોનો અધીશ્વર થાય છે. જે પર્વના દિવસે તીર્થમાં ગુપ્ત દાન આપે છે તેને શીઘ્ર અક્ષય નિધિઓની પ્રાપ્તિ થાય છે. તે તીર્થોમાં મહાપર્વ પ્રાપ્ત થતાં બ્રાહ્મણને સુંદર વસ્ત્ર અને સોનાનું મહાદાન આપે છે. તેને ત્યાં સદ્ગુણી અને વેદોના પરગામી પુત્રો થાય છે. તે બધા આયુષ્માન, પુત્રવાન, યશસ્વી, પુણ્યાત્મા, યાજ્ઞિક તથા તત્વજ્ઞાની થાય છે. મહામતે દાન કરનારને સુખ, પુણ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. મહારાજ, કપિલા ગાયનું દાન કરનાર પુરુષ મહાન સુખ ભોગવે છે અને બ્રહ્માના આયુષ્ય સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. સુશીલ બ્રાહ્મણને વસ્ત્ર સહિત સંવર્ણનું દાન આપીને મનુષ્ય અગ્નિ જેવો તેજસ્વી થાય છે અને પોતાની ઈચ્છા હોય ત્યાં સુધી વૈકુંઠધામમાં નિવાસ કરે છે. હવે અભ્યુદયિક દાનનું વર્ણન કરું છું. નૃપ શ્રેષ્ઠ, યજ્ઞ વગેરેમાં જે દાન આપવામાં આવે છે તે જો શુદ્ધ ભાવથી આપવામાં આવ્યું હોય તો તેનાથી મનુષ્યની બુદ્ધિ વધે છે તથા દાતાને કદી દુઃખ ઉઠાવવું પડતું નથી. એ આજીવન સુખ ભોગવે છે અને મૃત્યુ પછી દિવ્ય ગતિને પ્રાપ્ત થઈને ઇન્દ્રલોકના ભોગોને અનુભવ કરે છે. એટલું જ નહીં, તે 1000 કલ્પ માટે પોતાના કુળને સ્વર્ગમાં લઈ જાય છે. હવે બીજી પ્રકારનું દાન કહું છું. શરીરને વૃદ્ધાવસ્થાગ્રસ્ત અને ક્ષીણ જાણીને મનુષ્ય પોતાના કલ્યાણ માટે દાન અવશ્ય આપવું જોઈએ. તેણે કોઈની પણ આશા ન રાખવી જોઈએ. હું નહીં રહું ત્યારે મારા પરિવારની, મિત્રની શું દશા થશે, આવું વિચારીને સંસારના મોહમાં મુગ્ધ થયેલી વ્યક્તિ કંઈ પણ દાન કરી શકતી નથી. આવી વ્યક્તિ યમલોકમાં જઈને બહુ દુઃખી થઈ જાય છે. તે ભૂખ, તરસથી વ્યાકુળ તથા વિવિધ પ્રકારના દુઃખોથી વ્યથિત રહે છે. આ સંસારમાં કોઈ કોઈનું નથી. તેથી જીવીએ છીએ ત્યાં સુધી સ્વયં પોતાના માટે દાન કરવું જોઈએ. અન્ન, જળ, સોનું, વાછરા અને સાથે ગાય, ભૂમિ તથા વિવિધ પ્રકારના ફળ દાનમાં આપવા જોઈએ. જો વિશેષ શુભ ફળની ઈચ્છા હોય તો પગરખાનું દાન કરી શકાય. વેને પૂછ્યું કે ભગવાન, પુત્ર, પત્ની, માતા, પિતા અને ગુરુ આ બધા તીર્થ કેમ છે? આ વિષયનું વિસ્તારથી વર્ણન કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે રાજન, પ્રથમ એ વાત સાંભળો કે પત્ની તીર્થ કેમ છે. કાશી નામની એક બહુ મોટી પુરી છે જે ગંગાના કિનારે વસેલી હોવાના કારણે બહુ સુંદર દેખાય છે. તેમાં કુકલ નામના એક વૈશ્ય રહેતા હતા. તેમની પત્ની પરમ સાધ્વી તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી. તે સદા ધર્મના આચરણમાં રત હતી અને પતિવ્રતા હતી. તેનું નામ શુક્લા હતું. તે સુયોગ્ય પુત્રની માતા, સુંદર, મંગલમય, સત્યવાદીની, શુભા અને શુદ્ધ સ્વભાવની હતી. તેની આકૃતિ બહુ મનોહર હતી. વ્રતોનું પાલન કરવું તેને અત્યંત પ્રિય હતું. આ પ્રમાણે તે મનોહર, મુસ્કાનવાળી, સુંદરી, અનેક ગુણોથી યુક્ત હતી. તે વેશ્યા પણ ઉત્તમ વક્તા, ધર્મજ્ઞ, વિવેક સંપન્ન અને ગુણવાન હતા. વૈદિક તથા પૌરાણિક ધર્મના શ્રવણમાં તેમની બહુ જિજ્ઞાસા હતી. તેમને તીર્થયાત્રાના પ્રસંગમાં આ વાત સાંભળી હતી કે તીર્થોનું સેવન બહુ પુણ્યદાયક છે. ત્યાં જવાથી પુણ્યની સાથે મનુષ્ય
મનુષ્યનું પણ કલ્યાણ થાય છે. આ વાત પર તેમના મનમાં શ્રદ્ધા તો હતી જ, પણ તેમને બ્રાહ્મણો અને વેપારીનો સાથ પણ મળી ગયો. તેથી તેઓ ધર્મના માર્ગ પર ચાલી નીકળ્યા. તેમને જતા જોઈને તેમની પતિવ્રતા પત્ની સ્નેહપૂર્વક બોલી. શુક્લાએ કહ્યું કે પ્રાણનાથ, હું તમારી ધર્મપત્ની છું, તેથી તમારી સાથે રહીને પુણ્ય કરવાનો મારો અધિકાર છે. હું તમારા માર્ગે ચાલું છું. આ સદ્ભાવના કારણે હું તમને મારાથી અલગ કરી શકતી નથી. તમારી છાયાનો આશ્રય લઈને હું પાતિવ્રત્ય ઉત્તમ વ્રતનું પાલન કરીશ, જે સ્ત્રીઓ માટે પાપનાશક અને તેમને સદગતિ પ્રદાન કરનારું છે. જે સ્ત્રી પતિપરાયણ હોય છે તે સંસારમાં પુણ્યમય કહેવાય છે. યુવતીને માટે પતિ સિવાય બીજું કોઈ એવું તીર્થ નથી જે આ લોકમાં સુખદ અને પરલોકમાં સ્વર્ગ અને મોક્ષપ્રદ હોય. સાધુ શ્રેષ્ઠ સ્વામીના જમણા અને ચરણને પ્રયાગ અને ડાબાને પુષ્કર સમજો. જો સ્ત્રી આવું માને છે તથા આવી ભાવના અનુસાર પતિના ચરણોદકથી સ્નાન કરે છે, તેને તે તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આમ લગીરે સંદેહ નથી કે સ્ત્રીઓને માટે પતિના ચરણોદકનો અભિષેક પ્રયાગ અને પુષ્કર તીર્થમાં સ્નાન કરવા બરાબર છે. પતિ સમસ્ત તીર્થો સમાન છે. પતિ સંપૂર્ણ ધર્મનું સ્વરૂપ છે. યજ્ઞની દીક્ષા લેનાર પુરુષે યજ્ઞના અનુષ્ઠાનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય સાધ્વી સ્ત્રી પોતાના પતિની પૂજા કરીને તત્કાળ પ્રાપ્ત કરી લે છે. તેથી હે પ્રિયતમ, હું પણ તમારી સેવા કરતી રહીને તીર્થોમાં આવું છું અને તમારી છાયા બનીને પાછી આવી જઈશ. કુકલે પોતાની પત્નીના રૂપ, શીલ, ગુણ, ભક્તિ અને સુકુમારતા જોઈને વારંવાર તેના પર વિચાર કર્યો. જો હું મારી પત્નીને સાથે લઈ લઉં તો હું અત્યંત દુઃખદ માર્ગ પર પણ ચાલી શકીશ, પરંતુ ત્યાં ઠંડી અને ગરમીના કારણે આ બિચારી તો દુઃખી થઈ જશે. રસ્તામાં પથ્થરોની ઠોકરો ખાઈને એના કોમળ ચરણોને બહુ પીડા થશે. તેવી સ્થિતિમાં એ ચાલી શકશે નહીં તો ન જાણે એની શી સ્થિતિ થશે. એ સદા મને પ્રાણથી પણ વધારે પ્રિય છે તથા મારા ગૃહસ્થ ધર્મનો એ આધાર છે. આગળની કથા આવતીકાલે.